ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में। हे देश ना सर्वोदयी, महावीर के संदेश में। महावीर के संदेश में। 44 નંબરની ગાથા અને 34 નંબરનો શ્લોક. આંકડામાં સંખ્યામાં પણ ચૌઘડીએ ઊભા છે બેઉ. ગુરુદેવશ્રીનું ધ્યાન ગયું. 44મી ગાથા અને 34મો કળશ શ્લોક પૂરો થયો. 91 નંબરનું પ્રવચન બહુ અદ્ભુત અપૂર્વ. આજના સ્વાધ્યાયને સાંભળીને કે આજનું વ્યાખ્યાન માણીને મને છેલ્લે એક બે પંક્તિઓ સ્ફુરી આમાં લખી રાખી છે. વીતરાગતાની સરવાણી, સત્શાસ્ત્રોની ધોધવાણી. ધોધમાર ધોધમાર અમૃતવાણી. ધન્ય 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 મળી ગુરુની વાણી. બીજું શું કળીએ કેવળ અનુભવની સરવાણી. એ અનુભવની સરવાણી છે આજની. શું પ્રવચન સાર, શું આત્મખ્યાતિ, છેલ્લો કળશ, શું કળશ ટીકા, શું 17મી 18મી ગાથા. 17મી 18મી ગાથા પછીની ટીકાનો સંદર્ભ અને એ સંદર્ભના ખુલાસામાં મોક્ષમાં પ્રકાશકમાં વાંચવા અને સાંભળવા યોગ્ય શાસ્ત્રોનો સંદર્ભ. સંદર્ભના ખુલાસા માટે બીજો સંદર્ભ. સમજાય છે? 86મું પ્રવચન હમણાં જે આપણે સાંભળી ગયા છીએ. આજે 91મું 4-5 દિવસ પહેલાંનું પ્રવચન. તે દિવસે સોનગઢમાં બહુ ધોધમાર વરસાદ હતો. તમને એમ થાય કે તમને કેવી રીતે ખબર પડી? ગુરુદેવશ્રી જાહેર કર્યા છે રીતસર. જો ઓલો ધોધમાર, આ ધોધમાર જુઓ. એમ દુનિયાને બહારનો ધોધમાર દેખાય. ગુરુદેવશ્રી કહે છે આ ધોધમાર અંદરમાં. 86મા પ્રવચનમાં છે. ખરેખર હવે રોજે રોજ એક નવી અનુભૂતિ અને એક નવો આનંદ. અને આનંદ એને જ કહેવાય. એને સંસ્કૃતમાં આપણે કહીએ ને કે બ્યુટી, ઇંગ્લિશમાં કહીએ છીએ બ્યુટી, સુંદરતા, સૌંદર્ય, સોહામણું રૂપ, અલબેલા. ઉર્દુમાં એને અલબેલા કહીએ, અરબી ફારસીમાં. તો એ અલબેલા શું છે? સુંદરતા શું છે? સંસ્કૃતમાં એની વ્યાખ્યા બહુ સરસ આવે કે ક્ષણે ક્ષણે યન નવતામ ઉપૈતિ તદીય રૂપમ રમણીયતાયા. ક્ષણે ને પળે દરેક સમયે જે નવીનતાને અવધારતું થાય, ધારણ કરતું થાય, એનું નામ સૌંદર્ય છે. સુંદરતા, સૌંદર્ય ને સુંદરતા. ક્ષણે ક્ષણે યન નવતામ ઉપૈથી, નવીનતાને પામે. હું એ જ વાત તો કરતો હું ઘણીવાર કે આજથી 5 વર્ષ પહેલાં જે રુચિ હતી અને આજે જે રુચિ છે એમાં
ધોધમાર વધારો થયો હોય તો સમજી લેવાનો આપણે માર્ગે છીએ. 50 વર્ષ પહેલાં જે હાલ હતા એવા જ હાલમાં આજે પણ હોઈએ તો જીવનને ધિક્કાર છે. પરિણામોમાં, પરિણતિમાં, સોચ વિચારમાં, જીવન પદ્ધતિમાં, અરે ઉઠવા બેસવા ખાવા પીવામાં, સમજાય છે? આવું અદ્ભુત તત્વ આપણે મન મૂકીને ગુરુદેવશ્રી આપણને પીરસતા હોય, સંભળાવતા હોય, સમજાવતા હોય. પ્રવચન સારના કળશની બહુ સરસ વાત કરી. ઊંચે આવાજે, નીચે આવાજે નહીં. મેં તો કાઢીને જોયું ઓલું મૂળ કળશ, ખ્યાલ તો હતું મને ઓલું ગર્જનાવાળું. એટલું મસ્ત કળશ છે, એટલું સરસ, છેલ્લો કળશ પ્રવચન સારમાં. 12, 13, 15 જ શ્લોકો છે. એમાં તો એટલી સરસ વાત અમૃતચંદ્રાચાર્ય કરી છે. અને આજે તો એક નહીં પણ 278મો કળશે યાદ કર્યો. કળશ ટીકામાંનો સમયસારનો છેલ્લો કળશ. કે પોતાની કહેવાની શક્તિ શબ્દોમાં છે, એને લીધે આ શબ્દો બન્યા, વાક્યો બન્યા, શાસ્ત્રો થયા, શાસ્ત્રો બન્યા. અમે તો અમારા સ્વરૂપમાં ગુપ્ત છીએ, સ્વરૂપ ગુપ્ત. હું તમને હમણાં ઓલો નિવૃત્ત શબ્દ આવ્યો હતો, નિવૃત્ત શબ્દ, એના 8-10 અર્થ બતાવીશ હમણાં નિવૃત્ત શબ્દનો. એટલે ખ્યાલ આવશે કે આચાર્ય દેવે કેટલું વિચારીને એ શબ્દનો પ્રયોગ કરેલો છે. બીજી એક બહુ અગત્યની બાબત, 44મી ગાથા માંડ ભાવાર્થ એક જ વાક્યમાં છે. જો કે મૂળ ભાવાર્થ નથી, કાઉન્સમાં કરેલું છે. એ હવે હિંમતભાઈ વગેરેને આમ છે ને કે ભાઈ આવડી લાંબી ટીકા થઈ, તો જનરલી સમયસારમાં શૈલી કેવી છે કે ભાઈ ટીકા પૂરી થાય તો શું આવે? ભાવાર્થ આવે. તો આમાં ભાવાર્થ તો છે જ નહીં, સીધા કળશ જ લઈ લીધા છે. એટલે વચનિકામાં તો જે હશે હશે વિસ્તારથી હશે, આમાં જે વચનિકામાં હશે, પણ ભાવાર્થ હવે ટૂંકમાં 2 જ વાક્યોમાં, 2 નહીં 1.5 જ લીટીમાં કાઉન્સ કરીને એ ભાવાર્થ લખ્યું. એ ભાવાર્થમાં પણ મરમ છે, જે હિંમતભાઈ લખ્યું છે, સંપાદકે લખ્યું છે. એમાં મૂળમાં એકત્વ અને વિભક્ત, સ્વથી એકત્વ રૂપે અને પરથી વિભક્ત રૂપે, એ જે પ્રતિજ્ઞા હતી ને 5મી ગાથામાં, દયમ અપણો સવિ હવેણ તમ એયત વિહતમ, તે એકત્વ વિભક્તને અમે દર્શાવશો. તો ચૈતન્ય સ્વભાવમય, ચૈતન્ય સ્વભાવરૂપ એ એકત્વની વાત છે. અને બધા જ પરથી જુદો એ ભિન્નત્વની વાત છે, એ વિભક્તની વાત છે. એટલું જ છે. એટલે એ ભાવાર્થમાં સમજો ને કે 5મી ગાથાથી જે વિષય આવ્યો એ બધો આવી ગયો એમાં. ક્યાં જુઓ છો? મળ્યું? જે મેં કીધું હમણાં એ મળ્યું? દેવીબેનને નથી મળ્યું? નહીં. શું જુઓ છો તમે? નહીં નહીં નહીં, હું એ નહોતું કહેતો. 44મી ગાથાની ટીકા જે વાંચી ગયા ને આજે, એટલે છેલ્લો ટીકા કાઢો 44મી ગાથાની, એમાં છેલ્લે જો કાઉન્સ કરેલું છે, બ્રેકેટ છે બ્રેકેટ. હા, ઝડપથી જોઈ બ્રેકેટમાં વાંચીએ આપણે. શું લખેલું છે એમાં? ચૈતન્ય સ્વભાવરૂપ જીવ. સાંભળજો, આ છે એકત્વ, સમયસારનો એકત્વ સ્વભાવ, ચૈતન્ય સ્વભાવરૂપ જીવ. બસ આ વાત. અથવા કળશની ભાષામાં કહું, ચિત્ત સ્વભાવાય. કયા કળશમાં આવ્યું? નમઃ સમય સારાય. એ સમયસાર છે, જેમાં ચિત્ત સ્વભાવાય કીધું. ચિત્ત સ્વભાવ કીધું ને, એ આ ચૈતન્ય સ્વભાવરૂપ જીવ, એનો રૂપ જ છે, એનો વાન જ ઈ છે. એનો વાન, એનો રૂપ, એનો સૌંદર્ય, એની શોભા સર્વ પર ભાવોથી જુદો.
આમાં આવ્યું વિભક્ત. શું સમજાય છે? ચૈતન્ય સ્વભાવરૂપ જીવ એમ કીધું, એમાં એકત્વ, અને સર્વ પરભાવથી જુદો એમાં આવ્યું વિભક્ત. અથવા ચૈતન્ય સ્વભાવરૂપ જીવ એમાં આવી અસ્થિ, અને સર્વ પરભાવોથી જુદો એમાં આવી નાસ્તિ. પકડાય છે વાતો? ભેદ જ્ઞાનીઓને અનુભવ ગોચર છે. આ છે સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. આમાં આખો પ્રથમાની યોગ આવી ગયો. શું કીધું? થોડીક 4 અનુયોગોની વાત કરીએ આપણે. આમાં ભેદ જ્ઞાનીઓને અનુભવ ગોચર છે, એ પ્રથમાનુયોગ છે. સમસ્ત અથવા સર્વ પરભાવોથી જુદો, એમાં કરણાનિયોગે આવી ગયો અને ચરણાનિયોગે આવી ગયો. કેમકે ચરણાનિયોગ પણ અસદાચાર, અન્યાય, અનીતિ, અવક્ષ, પાપ પરિણામોથી પાછું વાળીને સદાચારના માર્ગે લઈ આવે. તો પરભાવોથી જુદો. અને કર્મોના સંન્યાસની ભાવના તો અધ્યાત્મમાં છે જ. તો કરણાનિયોગ એ સંન્યાસની ભાવના એ શીખવા અને વાંચવા જેવું છે. તમને સમજાય છે હું શું કહું છું? એ કુસુમબેન, હું જે બોલું છું એ સમજાય છે? આમાં કરણાનિયોગ કેવી રીતે સેટ થાય? કરણાનિયોગ કર્મ સિદ્ધાંતોમાં પંડિત થવા માટે નહીં, નિષ્કર્મ સ્વભાવની પ્રાપ્તિ માટે. તો પરભાવોથી જુદો, પરથી ખસ. તો કરણાનિયોગનું વાંચન પરથી ખસ એના સંસ્કારો દ્રઢ કરવા માટે છે. પાપનો ઉદય ન રહે અને પુણ્યનો ઉદય રહે અને સારા કર્મોનો ઉદય રહે, આવા શલ્યો સેવવા માટે નહીં. ખ્યાલમાં આવ્યો? તો આમાં કરણાનિયોગ અને ચરણાનિયોગ બેઉ આવ્યા. પ્રથમાનિયોગ તો ભેદ જ્ઞાનીઓને અનુભવ ગોચર છે. શૈલાબેન, અને ચૈતન્ય સ્વભાવરૂપ જીવ એ દ્રવ્યાનિયોગ. 4 અનુયોગો આવી ગયા ને. પ્રથમાનિયોગ, કરણાનિયોગ, ચરણાનિયોગ, દ્રવ્યાનિયોગ. એમાં લખેલ નથી, ગોતતા નહીં. એમાં લખજો, ગણધરની જેમ પોતાના જ્ઞાન પટલ પર અંકિત કરો. એટલે હું કીધું, ભલે 1.5 લીટી છે પણ બહુ માર્મિક વાત છે. તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી. આટલામાં અનાદિ અપ્રતિબુદ્ધને સમજાવ્યા. અને 39થી 43 નંબરની ગાથા સુધીની 5 ગાથાઓમાં જે 8 માન્યતાઓ અને વિચક્ષણ પુરુષોએ હજી જે પણ વિચારે એનાથી વિપરીત બધી માન્યતાઓ અંગે, તે બધા પરમતોનું ખંડન આમાં આવી ગયું. બીજી વાત કહું છું, સાંભળો. એ મારે આજે સ્વાધ્યાયમાં સૌથી પહેલાં એ વાત મૂકવાની હતી કે આચાર્યોની વાણી કે જિનાગમની એક વિશિષ્ટ શૈલી હોય છે, સ્વમત મંડન અને પરમત ખંડન. તો 5 ગાથાઓમાં પરમતોની વાત થઈ, તો એમાં એ પરમતો મૂકીને એનું ખંડન કર્યું છે 44મી ગાથામાં. તો 44મી ગાથામાં બેવું છે, જિનમત મંડન અને પરમત ખંડન. શું સમજાણું? તો મંડન ખંડનવાળી શૈલી 44મી ગાથામાં છે. તમે કાઢી શકો એમાં દરેક બોલમાંથી. પહેલા બોલમાં સમજો 8 બોલ. એના કાલે કીધું હતું ને મેં, 2 પક્ષ છે, પહેલો હિસ્સો અને બીજો હિસ્સો. તો પહેલા હિસ્સામાં તો પરમતની મુખ્યતા એ વર્ણન છે, અને બીજા હિસ્સામાં એ ખોટું કેવી રીતે છે એ ખંડનની સાથે ભેદ જ્ઞાનીઓને એનાથી જુદો ચૈતન્ય સ્વભાવમય ભગવાન આત્મા અનુભવમાં આવે છે. જો 14મી 15મી ગાથામાં પણ આ જ વાત કરી હતી. શૈલાબેન, વાત સમજાય છે? લિંક થાય છે? જૈન અનુભૂતિ, આત્માનુભૂતિ જ જૈન દર્શનની અનુભૂતિ છે. એ જે કીધું હતું ને કે જિન શાસનમ સવમ, કે જિન શાસનની અનુભૂતિ, કે આત્માનુભૂતિ તે જ જૈન શાસનની અનુભૂતિ છે. એ જ વાત આ 8 બોલોના ખંડનમાં કે ભેદ વિજ્ઞાનીઓના જે અનુભવમાં આવે છે તે જ ખરું છે, તે જ સર્વજ્ઞના વચનોમાં એટલે આગમમાં છે. અને યુક્તિ વડે પણ તેને જ શીખવા સમજવા જેવું છે.
મારી વાત જો તમારી સુધી પહોંચી જાય ને તો ખરેખર તમને ગલગલિયા થાય. કેટલાને આ વાત સમજાને મને થોડીક આંગળી ઊંચી કરીને બતાવો. આ હું જે કહું છું એ વાતની ઊંડાણ સમજાય છે. આ 44મી ગાથામાં 8 બોલોના ખંડન છે. તો 8 બોલોના ખંડનમાં કાલે મેં કીધું તો આ સ્વમત એટલે ઉત્તર પક્ષની ગાથા છે, એટલે આચાર્યો એનું ખંડન કરે છે. પણ ખંડનને ખંડનમાં માત્ર એને જ ખોટા નથી ઠરાવતા, સાચું શું છે એને પણ ઉપજાવી કાઢે છે, એને પણ વિકસાવે છે. એને કહેવાય ન્યાયશાસ્ત્રની ભાષામાં મંડન, જિનમત મંડન, સ્વમત મંડન કહેવાય. તો આવી આ ન્યાયની શૈલી આ ગાથાઓમાં છે. સૌથી પહેલાં તો મારે તમને આ વાત કરવી હતી. આજે ગુરુદેવસિંહ પણ 2-3 વખત બોલ્યા, ન્યાય સમજાય છે, ન્યાય સમજાય છે. જ્યારે ન્યાય સમજાય છે એવું બોલ્યા નહીં ગુરુદેવશ્રી, તો એ ઉદ્ગારોમાં બહુ મોટો રહસ્ય હોય. એમને એમ નહીં બોલે, ગમે ત્યારે ગુરુદેવશ્રી નહીં બોલે કે આ ન્યાય સમજાય છે. સમજાણું કાંઈ એવો તો હજારો વાર બોલે. ઘણીવાર એવું બોલે કે સમજાણું આમાં, ઘણીવાર એવું બોલે કાંઈ સમજાણું આમાં, આમાં કાંઈ સમજાણું. તો આ બધા સંબોધનોમાં કંઈક ને કંઈક હા, જેમ માં છે ને દીકરીને એમ કહે તું આ કામ કરજે, પછી ન સાંભળે તો શું કહે, સાંભળી કે નહીં, તે સાંભળીને સમજાય છે. તો એ દરેકના સંબોધનમાં અંતર છે. એવું આમાં ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો એ દૃષ્ટિએ આપણે માણવા જેવા છે. તો આ ભાવાર્થ ખ્યાલમાં આવી ગયો હશે હવે તો. હા, ચૈતન્ય સ્વભાવરૂપ જીવ સર્વ પરભાવોથી જુદો, અસ્થિ અને નાસ્તિ. બરાબર, એકત્વ અને વિભક્ત બેઉ વાત લીધી. ભેદ જ્ઞાનીઓને અનુભવ ગોચર છે. જો ભેદ જ્ઞાની કીધું એટલે બધા જ પ્રથમાન યોગના પુણ્ય પુરુષો આવ્યા. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા, જેટલા સિદ્ધો અનાદિકાળના બધા જ થયેલા આવ્યા, થતા આવ્યા, થનારા પણ આવ્યા. બધા ભેદ જ્ઞાનીઓનો અનુભવ આવો છે. આને કહેવાય સ્વાનુભવ ગર્ભિત યુક્તિ. મને આજે એક સ્વાધ્યાયમાં એક બહુ ગજબનો એક મજાની વાત મગજમાં સ્પાર્ક થઈ કે સ્વાનુભવ ગર્ભિત યુક્તિ એટલે પ્રથમાન યોગ. શું કીધું ભાઈ ઇન્દ્રભાઈ? તમે દીકરાને ડૉક્ટર બનાવવા માગતા હો તો સૌથી પહેલાં તો દીકરાને તમે 10-20 ડૉક્ટરોની મુલાકાત કરાવો છો, અને એને એમ પણ કહો છો તમે જે મેડિકલ કોલેજમાં ભણો ને તો ડૉક્ટરો સાથે હંમેશા ઉઠતા બેસતા થાઓ, સલાહ સૂચન લેતા થાઓ. ક્લાસમાં જો જવાબ નહીં મળે તો એને મળીને પણ હર હાલમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એની પાસેથી જવાબ મેળવવાની કોશિશ કરો. શું છે એ ડૉક્ટર બનાવવા માટે પ્રથમાન યોગના કવાયત. અનુભવી તો જોઈએ ને, સ્વાનુભવી ડૉક્ટરો છે, એ અનુભવી છે બધા, એને ઘણો વર્ષોનો અનુભવ હોય. અને MBBS ડૉક્ટર ભણ્યા બાદ પછી સમજો કે એને ક્યાંક ઇન્ટર્નશીપ કરવું હોય કે નોકરી કરવી હોય તો સૌથી કેવા ડૉક્ટરને શોધશે? પોતે ડૉક્ટર છે છતાં કેવાને શોધશે? 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષના અનુભવીને નહીં શોધે. 5, 25, 50 વર્ષનો જેનો અનુભવ હોય, ગમે તેવો એનો સ્વભાવ હોય, આકરામાં આકરો, ચોથા કાળનો હોય, તો એની પાસે કરશે ને મહેનતી. કેમ? ગાંડા છે મા બાપ? આવા જૂના અને જાણીતા મધુકરભાઈ ચવડાવાળા એની પાસે મોકલશે? અરે સંઘોનું એવું છે, બ્રહ્મચારીજી હોય, ત્યાગી તપસ્વીજી હોય, ક્ષુલ્લક એલક હોય તો એને દિગંબર મુનિ ભગવંતો સાથે, આચાર્ય ઉપાધ્યાય વરિષ્ઠ જે વર્ષોના જૂના અનુભવી છે એમની સાથે ઉઠવું બેસવું જોઈએ, કેમ કે એને આજને કાલે તરત જ મુનિપણું લેવાનું છે. મેં હમણાં બહુ આકરા શબ્દોમાં કીધું હતું, આપણને 5 પાપ અને 7 વ્યસનમાં રખડનારા કેટલા ગમે છે, આપણા ભાઈબંધ દોસ્તારો કેવા. અને ઉઠવા બેસવા માટે, લોક વ્યવહાર માટે વિદ્વાનો સાથે
કે સાધર્મીઓ સાથે, એમાંય સ્વાધ્યાયી સાધર્મી આપણને કેટલા ગમે છે બતાવો? બોલો ઇન્દ્રભાઈ, સાચું પૂછું? હમણાં જયપુર તમારે ફરવા જવાનું હોય ને તો એ જયપુર પંડિતજી ઓળખે છે એટલે પંડિતજીને લઈ જશો તમે, બરાબર? પણ ક્યાંક હરવા ફરવા જવાનું હોય અને કોક એમ કહે કે આપણે પંડિતજીને સાથે, નહીં ભાઈ, પંડિતજીને સાથે રાત્રે જમે નહીં, ઓલું ખાવાનું નહીં, ઓલું પીવાનું નહીં. સીધી વાત, તમારી શિથિલતાની તો અનુમોદના નહીં જ કરશે ને, પહેલે તો એ આવશે જ નહીં. એ સપનામાંય ભૂલી જાઓ તમે, એ પૂછતા જ નહીં. પણ આપણને પહેલેથી ગમે જ છે ક્યાં? એક સાધર્મી અને સ્વાધ્યાયી સાધર્મી. બોલો, વિદ્વાનની વાત તો બહુ દૂર છે. આપણને આપણી પાપની અનુમોદના, આપણી વિકથાઓને પોષણ આપનારા, જેને આપણે રાજકોટની ભાષામાં કહીએ રંગીલા, કેવા ગમે છે આપણને? આમોદ પ્રમોદવાળા બધા ગમે છે. તો મને તો ઘણીવાર અમારા મિત્રો ઉપર બહુ અહોભાવ થઈ આવે. એક મારાથી જુનિયર એક મિત્ર છે, એ આવીને એમ જેમ બાળક ખોળામાં પુરાય ને એમ મારી પાસે આવીને બિલકુલ ચોટીને બેસી જાય. શિક્ષક મને કહે કે તમારી પાસે આવીને બેસીને આમ પોઝિટિવ વાઇબ્રેશન્સ મળે. મેં કીધું યાર તારો શર્ટ યાર બહુ પરસેવાથી રેપ છે, તું યાર તારું થોડુંક આગો થા. આમ ગુરુજી તમે આવું કરો મને, હું બાળ થઈને તમારા ખોળામાં હું પોઢવા માગું છું, મને ઘડીક તો બેવા દો યાર તમે. હું શું કહેવા માગું છું ખબર? સંગતિ, સત્સંગતિ કરતા શીખો. વિષય ભોગો અને પાંચ પાપ અને ઉપયોગની ચંચળતા, સાંભળજો આ વાત, ઉપયોગની ચંચળતામાં રસ ધરાવનારા, વિકથાઓમાં રસ ધરાવનારા, એની સંગતિ નહીં કરો. ભેદ જ્ઞાનીઓને અનુભવ ગોચર છે. તો પ્રથમાન યોગ છે આ. ચલો, ઘણી વાત તૈયાર 10-12 મિનિટમાં. મારે તમને આ કળશ પણ કહું તમને, પ્રવચન સારનો તમે ઘરે જઈને પછી વાંચજો. છેલ્લો કળશ છે. પ્રવચન સાર 505 નંબરના પાને છે. ઇતિ ગદિતમની છે સત્વમુચ્ચાવચમ યત ચિતિ તદપિ કિલાભૂત કલ્પમગ્નો હુતસ્ય અનુભવતુ તદોચૈશ્ચિચ્છિદેવાદ્યયસ્માत् અપરમિહ ન કિંચિત તત્વમેકં પરમ ચેત. મને બને ત્યાં સુધી છે ને આ હાથમાં શાસ્ત્ર હોય અને પછી એનો અર્થ કરીએ ને તો ઓલામાં બહુ કૃત્રિમતા લાગે. મેં તો કાલે તો શું ત્યાં સ્કૂલમાં 5 પરમાગમો મેં સ્કૂલને ભેટ તરીકે લાઇબ્રેરીમાં આપેલા છે. એના પાછળનું મારું છલ એવું હતું, જ્યારે મારી પાસે કોઈ મૂળ શાસ્ત્ર 5 કાંઈ રોજે તો લઈ જવાના નથી આપણે, તો કબાટમાં મૂકેલા હોય, ક્યારે કોઈ ગ્રંથ અને એનો રેફરન્સ જોવાનો હોય તો એ જોઈ શકાય. એક જ જગ્યાએ 5 પરમાગમો રાખેલા છે. તો કાલે 1-2 પીરિયડમાં ફ્રી હતો એટલે 44મી ગાથાના 8 તર્કો, ન્યાયો, આ 34મો કળશ, આ બધું એનો અનુસંધાન બહુ બારીકાઈથી ઝીણવટથી જોવાનો એક લાહો લીધો મેં. એટલે મૂળ શાસ્ત્ર હાથમાં હોય ને, તમે વિચાર કરો, કોઈ માને એમ કહેવામાં આવે કે બાળક નથી તો ઢીંગલા ખરીદીને લાવો ને, ખોળામાં એને સુવડાવો અને પછી ગાઓ, પાટલો બેસી નાહ્યો, થશે એની માતૃત્વની ખંજવાળ દૂર? નહીં થાય ને. તો હકીકતનો જ્યારે બાળક જોઈએ તો શાસ્ત્ર કેમ હકીકતના ન હોય? એટલે આ બહુ કમનસીબ છે, બહુ દુર્ભાગ્ય છે જીવોનું કે શાસ્ત્રો ન હોય. હવે તો બધું PDF છે, બધું અમે મોબાઈલમાં બધું કરી લે. એક કામ કરો, સીધી સલાહમાં પણ મોબાઈલમાં જ ટિકિટ બુક કરો. વાટ લગાડી દીધી છે મોબાઈલે તો.
ઇન્ટરનેટે, ટેકનોલોજીએ કેવા કેવા સંતોષાઈ ગયા છે. અમે તો રોજ ભાવ પૂજા કરીએ મોબાઈલ પર. વાહ! સમ્યક દર્શન મોબાઈલને થશે, કાળા મોબાઈલને સમ્યક થશે, ધોળા તમને નહીં થાય. તમને જીવનનો સ્પર્શ કોને કહેવાય? જીવનનો સ્પર્શ કોને? ગુરુદેવ શ્રીના કાળમાં ન કોઈ શ્રોતાના હાથમાં ન ગુરુદેવ શ્રીના હાથમાં એક પીડીએફ એની લેંગ્વેજ ખબર નહોતી, એક મોબાઈલ એનો અસ્તિત્વ જ નહોતો. તો આ ધોધમાર વહીને વેવડાવીને ગયા છે કે નહીં? આપણે આવ્યા આને પકડીને બેઠા છીએ. અને શાસ્ત્રોમાં એવા શબ્દો છે, ભાવ પ્રતિક્રમણ. સ્વાતિબેનને મંદિરે આવીને પ્રતિક્રમણ નથી કરવું, એ ઘરે ભાવ પ્રતિક્રમણ. સ્વાતિબેન તો જીનવાણી કહે છે, ટાંગા જ્યાં સુધી હાલે છે ત્યાં સુધી મંદિરે આવીને ક્રિયારૂપ ભાવ પ્રતિક્રમણ કરો, સક્રિયતા ભાવ પ્રતિક્રમણ કરો. અને આપણે જેને ભાવ પ્રતિક્રમણ કહીએ છીએ એ ભાવ પ્રતિક્રમણ છે જ ક્યાં? એ હકીકતમાં દ્રવ્ય પ્રતિક્રમણ છે. શું કીધું? હું ક્રિયાઓની વાત નથી કરતો, ઓલો શુભાવ રૂપની વાત કરું છું. સાચો ખરેખરનો વ્યવહાર દ્રવ્ય પ્રતિક્રમણ છે. ભાવ પ્રતિક્રમણ તો સ્વભાવમાં હોય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે પરિણમન છે, અધ્યાત્મનો વ્યવહાર, એ સાચો પ્રતિક્રમણ છે, જેમાં કોઈ અતિક્રમણનો અસ્તિત્વ નથી. એનું નામ પ્રતિક્રમણ છે. બાકી તો ગઈકાલે ગુરુદેવશ્રી કીધું હતું, વિષકુંભ બધું સમજાવ્યું હતું, મોક્ષ અધિકારનો આખો પ્રકરણ. જો આ સાંભળજો, આ રીતે આ પરમાગમમાં પ્રવચનસાર, આમાં 22મો કળશ. જો 22 જ કળશ, પ્રવચનસાર આવડો મોટો, માત્ર 22 કળશ, 22 શ્લોકો છે. આ પરમાગમમાં અમંદપણે, શબ્દ શું આવ્યો? અમંદપણે, જોરથી, ધીમે ધીમે ક્યાં બોલીએ. એમાં એવું આવ્યું કે શ્રોતાએ કીધું કે ભાઈ ધીમે સમજવાની વાત હોય એને તો ધીમે ધીમે કહો. શું બોલ્યા? સમજવાની વાત તો ધીમે ધીમે કહો. તો ગુરુદેવજી બોલે, હા ધીમે ધીમે જ કહીએ છીએ. જોકે આચાર્ય તો કીધું છે, અમારી તો આ ગર્જના છે. ગુરુદેવ શ્રી તો પ્રવચન સારમાં પહોંચી ગયા. જો અમંદપણે એટલે જોરથી, દાંડી પીટીને, આમ બળવાનપણે, મોટે અવાજે. જો લખેલ છે આમાં આ પ્રવચન સારમાં, મોટે અવાજે જે થોડું ઘણું તત્વ કહેવામાં આવ્યું તે બધું ચૈતન્યને વિશે. જો આ સમયસાર, ઓમ પ્રવચન સાર, પણ પ્રવચન સાર માનો આ સમયસાર. ચૈતન્યને વિશે ખરેખર અગ્નિમાં હોમાયેલી વસ્તુ સમાન. સ્વાહા 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 થઈ જાય છે, એમ કહે છે. કાલ પરમ દિવસે મેં કીધું હતું ને, અગ્નિમાં તમે ગમે તેટલા લાકડા નાખો, જેટલા નાખો એટલા, બોલો, ઓછા જ ને. ભૂખ ભાંગે પેટની, પણ લોભની ભૂખ ક્યાં ભાંગે? એને ભરીલ સાહેબ એમ કહેતા, પેટની ભૂખ તો ભાંગે, પેટીની ભૂખ ક્યાં ભાંગે? ચિંતા પેટની તો ઠરે, પણ પેટીની ચિંતા? 2 ફાર્મ હાઉસ, 4 ફાર્મ હાઉસ, કલકત્તામાં બંગલો, દિલ્હીમાં બંગલો, મુંબઈમાં 2 બંગલા, ફલાણી જગ્યા, શાપરમાં ફેક્ટરી, અને બીજું કયું? શાપર અને મેટોડામાં ફેક્ટરી. કેમ ભૂલી ગયા બધા તમે લોકો? સારું. એટલે પગ પસારો બધે. ઓક્ટોપસના તો 8 પગ હોય, તારા તો કેટલા છે? 8000. બધે પગ પસારો કરીને બેસે. શું ઇન્દ્રભાઈ, સોના ચાંદીનોય ધંધો કરી જાણે, કન્સ્ટ્રક્શનનું, બિલ્ડરનું પણ ધંધો કરી જાણે, શોરૂમ તો હોય જ, કપડાના શોરૂમ તો હોય જ, વ્યાજે પણ પૈસા વટાવે, મિરલભાઈની જેમ ચશ્માની દુકાને હોય. હા, બધા જ ધંધા કરી જાણે. તો તારો ઉપયોગ કેટલો, ધંધા કેટલા, અને ઉપયોગ તારો કેટલા ધંધામાં કેટલો વપરાતો હશે? અને જીનવાણી શું કહે? દાને દાને પે લિખા હોતા હૈ ખાને વાલે કા નામ. આ વાત એને માનવું નથી. આને કહેવાય ઉન્મત્તપણું.
આને કહેવાય મોહનો વિસ્તાર, આને કહેવાય મોહનો મહિમા, આને કહેવાય અનાદિ બંધવશાત અપ્રતિબુદ્ધપણું. રોજ ગુરુદેવશ્રી આ કહે છે, એના આ દ્રષ્ટાંતો. તો આમાં કહે છે કે જે થોડું ઘણું તત્વ કહેવામાં આવ્યું તે બધું ચૈતન્યને વિશે ખરેખર અગ્નિમાં હોમાયેલી વસ્તુ સમાન સ્વાહા થઈ જાય છે. અગ્નિને વિશે હોમવામાં આવતા ઘીને અગ્નિ ખાઈ જાય છે, જાણે કે કાંઈ હોમાયો જ ન હોય. બાર વાગે હું જઈને જ્યારે સ્કૂલે થડે બેસીશ ને, ત્યાં છોકરાઓને ભણાવવા માટે જઈશ, તો અંદરમાં એ અહમ અને કર્તૃત્વ બુદ્ધિ એવી આવતી, હું ભણાવું છું, મારા છોકરાઓ, હું ભણાવીશ તો જ આ લોકોના ગળે ઉતરશે. આ બધું સવારનું ભણેલું બધું ભસમ થઈ જાય. હું તમારો કોઈનો દાખલો નથી આપ્યો, કદાચ ખોટું લાગશે દામજીભાઈ. હા, અહીંથી ગયા, ગણધરની ગાદીની સામેથી ગયા અને થડે બેઠા કે પ્લેટફોર્મની સામે ઊભા રસોડામાં જઈને, તો કઈ રસોઈ, આ રસોઈ બધી બળીને ભસમ થાય. બોલો, એક ક્ષેત્રાંતરનો કેટલી વાર ટકવાનું છે? 50ની ગરમી હોય, ગરમ તવો હોય, અને એક ટીપું એમાં પડ્યું કે ન પડ્યું, એમ છે. આ કલાકનો સ્વાધ્યાયનું એવું છે. એટલે આમાં કહે છે, જો અગ્નિને વિશે હોમવામાં આવતા ઘીને અગ્નિ ખાઈ જાય, જાણે કે કંઈ હોમાયું જ ન હોય, તેવી રીતે અનંત મહાત્મ્યવંત ચૈતન્યનું ગમે તેટલું વર્ણન કરવામાં આવે. સમય સારમાં ઈજ તો કરે છે ને, ગમે તેટલું વર્ણન કરવામાં આવે. મને એક વાત બતાવો, એ વર્ણનની વસ્તુ છે કે અનુભવની વસ્તુ છે? તો વર્ણન તો કથન છે. ખ્યાલમાં આવ્યો? હજી એક વાત પૂછું, સાહિત્યની ભાષા, કથાઓ લખવાની હોય કે કથાઓ સાંભળીને માણવાની હોય? બોલો. અચ્છા, ઘણા લોકો ગીતો લખવાના હોય કે ગીતો માણવાના હોય? તમે લખવાની વાત કરો છો તો હું તમારી સાથે સહેમત છું. હા, ગીતો લખવાના હોય, પુસ્તકમાં લખવાના ના હોય, ગીતો હૈયે લખવાના હોય. લખો, અનુભવો, જુઓ. પશ્ય ષણમાસમ એકમ, તો પશ્યનો અર્થ શું કર્યો? દેખો. પણ દેખોનો અર્થ શું કર્યો? અનુભવ કરો. કલયંતુ બોલે કે નહીં ગુરુદેવશ્રી? એને કળો એટલે કેવું ગજબનું. આમ ગુજરાતીમાં આપણે કહીએ, સાંભળો નહીં, કળતા થાવ, કળતા વળતા થાવ, વળતા હમાતા થાવ. હમાઈને પછી બહાર નહીં આવો, કેમ કે જૈન દર્શનમાં અવતારવાદની ના છે. બહાર આવવાનું નહીં, અંદરની ગુફામાં ગયા એ બહાર નહીં આવે. તેવી રીતે અનંત મહાત્મ્યવંત ચૈતન્યનું ગમે તેટલું વર્ણન કરવામાં આવે તો પણ જાણે કે ઉત્પ્રેક્ષા, કે એ સમસ્ત વર્ણનને અનંત મહિમાવંત ચૈતન્ય ખાઈ જાય છે. ચૈતન્યના અનંત મહિમા પાસે બધું વર્ણન જાણે કે વર્ણન જ ન થયું હોય એમ તુચ્છતાને પામે. તે ચૈતન્યને જ ચૈતન્ય આજે, આહા ભાષા જુઓ, તે ચૈતન્યને જ ચૈતન્ય આજે પ્રબળપણે ઉગ્રપણે અનુભવો. લખેલું છે, અપરમિહ ન કિંચિત તત્વમેકમ પરમ સ્યાત અનુભવતું. જો અનુભવતું તદ ઉચ્ચૈ. આ બીજી એક વાત મગજમાં આવી. અમે કહેનારાએ પણ મોટી ગર્જના કરીને સમજાવ્યા, અને અનુભવ કરનારાઓ પણ અનુભવ કેવી રીતે કરો? મોટેથી કરો. એમ ઉચ્ચૈ પરાકાષ્ઠા એ કરો. ચૈતન્ય આજે પ્રબળપણે ઉગ્રપણે અનુભવો, અર્થાત તે ચિત્ત સ્વરૂપ આત્માને જ આત્મા આજે અત્યંત અનુભવો. કારણ કે આ લોકમાં, જો આવ્યો હવે નમઃ સમય સારાય, આ લોકમાં બીજું કાંઈ જ ઉત્તમ નથી. ચૈતન્ય જ એક પરમ તત્વ છે. શૈલાબેન, આ પ્રવચન સાર કહેવાય કે સમય સાર કહેવાય કે ભેદ જ્ઞાનીઓનો અનુભવ કહેવાય? શાસ્ત્રમાંથી કાઢીને વાંચો છો તો પ્રવચન સાર દેખાય છે, એમાંથી નીકળે છે સમય સાર.
અને એમાંથી ઓર નીકળે છે ભેદ જ્ઞાનીઓનો અનુભવ. अपरम इह न किंचित तत्वम एकम परम चित. चित शब्द साथे प्रवचन साરની પૂર્ણાહુતિ થઈ છે. પ્રવચન સારનો છેલ્લો શબ્દ છે ચિત. શું કીધું? કંઈક સમજાય છે? હા હર્ષાબેન, હર્ષિત થવાય એવી આ વાત છે. પ્રવચન સારનો છેલ્લો શબ્દ છે ચિત. ગુરુદેવશ્રી બોલતા હતા સચ્ચિદાનંદ સ્વરૂપો અહમ, હા સચ્ચિદ્રૂપો અહમ, યા ચિત્ત. ચલો આની વાત થઈ. હવે આગળ વધીએ આપણે. કળશનો પાઠ કરીએ. 44મી ગાથા જો કે પૂરી થઈ અને 1-2 મિનિટ માટે એની ગુરુદેવશ્રી વાત કરી. 44મી ગાથા પણ અંતિમ મંગલાચરણ તરીકે આપણે લેશું. એ દેસવે ભાવા પોગલ દવ પરિણામણી પન્ના. કે ગાઓ તો ખરા મારી સાથે. ગુજરાતી હોય કેવી રીતે ગાઓ? કાં ગુજરાતી જ ગાવાની છે? કાં ગાતા નથી? મારી સાથે ગાઓ બધાય ને. એક કામ કરો, રિપીટ કરો. એ દેસવે ભાવા. રિપીટ કરો. જોઈને ગાવાનો, જોયા વગર નહીં ગાવાનું. જો નહીં જોવાની મનાઈ છે, હા, કેમ કે ભૂલ થાય એમાં. એ દેસવે ભાવા, બોલો. એ દેસવે પોગલ દવ પરિણામણી પન્ના. પોગલ દવ પરિણામણી પન્ના. સ્પષ્ટ ઉચ્ચારણ. પોગલ દવ પરિણામણી પન્ના. પોગલ દવ પરિણામ. કેવલી જીણે ભણિયા, કેવલી જીણે ભણિયા. કહેતે જીઓતિ ઉચ્ચંતે, કહેતે જીઓતિ ઉચ્ચંતે. પુદ્ગલ તણા પરિણામથી નિપજેલ સર્વે ભાવ. સૌ કેવળી જીન વાખ્યા તે જીવ. બરાબર. આ ગાથાની વાત 2 દિવસમાં બહુ વિસ્તારથી આપણે કરી છે. 34મો કળશ. વિરમ કિમ પરેણા કાર્ય કોલાલેન સ્વયમપી નિવૃત સન પશ્યન્માસમેકમ. હૃદય સરસી પુંસ પુદ્ગલાભિન્નદામ્નો. નનુ કિમનુપલબ્ધિર્વાતિ કિંચોપલબ્ધિ. હૃદય સરસી પુંસ પુદ્ગલાભિન્નધામ્નો. નનુ કિમનુપલબ્ધિર્વાતિ કિંચોપલબ્ધિ. ચોથી લીટી ગાઈને બતાવો તો એકવાર. જેવી રીતે હમણાં મારી સાથે ગાતા હતા એવી રીતે ગાઓ. નનુ કિમનુપલબ્ધિર્વાતિ કિંચોપલબ્ધિ. છરી ચપ્પુ બપ્પુ કંઈ સાથે રાખજો એટલે જીભને થોડોક આપણે આકાર આપી શકીએ. મારી કન્નડ ભાષાને ક્યાં સંસ્કૃત આપણે બાપ દાદાએ અમને શીખવાડ્યું છે. કરત કરત અભ્યાસ તે. હા, અભ્યાસ કરો, વાંચવું જોઈએ. આ ગાથાઓના પાઠ, શ્લોકના પાઠ, હાલરડાની જેમ આપણે એના પાઠ કરવા જોઈએ. અને હવે તો તમને આ સંસ્કૃતના બધા કળશો પણ બધા ગાયેલા છે આપણી પાસે ચેનલ ઉપર. એ બધું સંકલન કરી રાખો, શ્લોકો સાંભળો. બધી જ પહેલ વક્તા તરફથી અહીંયા તૈયાર ભાતું નહીં આપવાનું. મેં આજે આ 34 અને 33મો જીવા જીવ વિવેક પુષ્કલ દૃશાવાળું કળશ અને આ 34, આ બેઉ કળશ મેં ટેલિગ્રામમાં જુદા સેવ કરીને રાખ્યા કે પહેલાં આપણે સાંભળીએ બધાએ સાથે. પછી મને એમ થયું કે બધું જ તૈયાર ભાતું કેટલું આપવાનું. થોડીક મહેનત કરો. ગુરુદેવસિંહ ગાયું કે નહીં? આજે એ 34મો કળશ ગાયું કે નહીં પોતે? હા,
કોક વાર હટ્ટે ખટ્ટે જવાઈ દે ગુરુદેવશ્રી, કોઈ લીટી તો ઊભા થઈ જાય સ્પીડ બ્રેકરની જેમ, વળી પાછું અટકતા જેમ ઓલી જૂની કેસેટો અટકતી ને એમ વળી પાછું પણ એ ધક્કો તો મારી જ જાય, છેક સુધી વયા જ જાય. કાંઈ નહીં તો હા એટલું તો આવે જ વચ્ચે. ચલો, કળશનો હું સીધા ભાવાર્થ વાંચું છું. જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે, આ ભાવાર્થ પર્સનલ ડાયરીમાં નોટબુકમાં લખી રાખવા જેવો છે, મોઢે કરવા જેવો છે, હૈયા વગે રાખવા જેવો છે. કોટેશન તરીકે નહીં, સંદર્ભ તરીકે નહીં, સમયસારના હાર્દ તરીકે. જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય. આ બધો આ કળશનો ભાવ છે. જો પરવસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. જો આમાંય અસ્થિ નાસ્તિ, થાય અને ન થાય, બે વાત. પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે, ભાવાય અસ્થિ સ્વભાવે છે, પણ ભૂલી રહ્યો છે. વાહ, મોજૂદ છે પણ ભૂલી રહ્યો છે. ઓલું કીધું હતું ને હમણાં મેં 2 દિવસ પહેલાં, ભગવાન છે પણ ભૂલેલો છે. ભૂલેલો ભગવાન છે એ તો ગુરુદેવશ્રી બોલે જ છે, પણ ભગવાન છે પણ કેવો છે? ભૂલેલો છે. ભૂલેલો ભગવાન છે તો ભૂલેલો છે પણ છે ભગવાન. ભૂલેલો છે પણ છે ભગવાન, અને ભગવાન છે પણ ભૂલેલો. ભાષા સમજાય છે? હા. પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે પણ ભૂલી રહ્યો છે. ભૂલી રહ્યો છે, જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ભૂલી રહ્યો છે, ભૂલી રહ્યો છે. શ્રીમદજીની ભાષામાં 1-2 કલાક ધંધા વેપારમાંથી આને મળે અને કુગુરુ લૂંટી લે, અને આને લૂંટાઈ જવામાં પણ એને હોશ છે. લૂંટાઈ જવામાં પણ હોશ છે. જેમ બાળક માના ખોળે આમ સૂતો હોય ને, તો દૂધ પીતું હોય બાળકે, તો એ કાનમાંથી બાલીને ખેંચી લે, હા, ગળામાંથી હાર બાર જે હોય એ બધું મંગળસૂત્ર હોય તો એને ફોડી નાખે, પણ મા એને મારે નહીં. એ સમજે છે કે અનાદિનો અપ્રતિબુદ્ધ છે અને એમાં ઉન્મત્ત છે. એક વાત. બીજી વાત, એને પણ અનાદિના મારો દીકરો મારો સંતાનના નામે વાત્સલ્યના કુટેવના સંસ્કારો છે. એ આંધળી મમતા છે એને. સમજાય છે? 2 સંતાન હોય, એમાંનો એવો તોફાની હતો નાનપણમાં, અને એક બીજો સાવ મૂંગું મંતર, તો ગામને અમે વખાણ કરે. મોટો તો કેવો મોટો તો એ ખબર ન પડી, પણ નાનો છે ને એવો તોફાની ને, એ ખોળે બેઠો હોય, દૂધ પીતો હોય એટલે આમ કાનમાંથી બાલી કે છે. એટલે એના તોફાનને પણ નોબલ પારિતોષકથી એને વિરદાવે. કંઈક કીધું મેં, એના ચાળા એને દેખાતા નથી. મોહની અજ્ઞાનની ગહેલતા માને દેખાતી નથી. બહુ તોફાની છે, બહુ બદમાશ છે. બદમાશ એટલે નાલાયક. આપણો મોહ આપણને આવું જ બળદની જેમ આપણી પાસેથી ભાર વેવડાવે છે. કોણ માને એને? હા, સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? હા. એટલે જાગો, સાવધાન રહો, સાવધાન થાવ, એમ કહે છે આ ગાથામાં. આમાં જ લખેલું છે, જો ચેતીને દેખે તો. શરત આ, ચેતીને દેખો. ગાડી સડસડાટ 120ની સ્પીડે જતી હોય, ઓલા સફેદ પટ્ટાઓ બધા ભૂસાઈ ગયા હોય, સ્પીડ બ્રેકર આવી જાય, શું થાય બતાવો? માંડ 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 બચે. કેમ? કેમ કે ગાડી ચલાવતી વખતે ચેતના નહોતી, અચેત હતા, બેચેત થઈને પડ્યા હતા. સિદ્ધ ભગવાનની પૂજામાં યુગલજીએ શબ્દો વાપર્યું છે, બેચેત. બેચેત એટલે જડ જેવો એમ. તો જો ચેતીને દેખે તો પાસે જ છે. ચેતો ચેતન નિજ મે આવો. આ ભક્તિ આવા પ્રકરણ ઉપરથી બની છે.
अंतरात्मा बुला रही है, चेतो चेतन निज में आओ. સાંભળો નહીં, સાંભળવાની વાત નહીં, ચેતવાની વાત છે. तन धन जन यह कुछ नहीं तेरे, मोह में पड़ कर कहता है मेरे. शादवाद के इस झूले में माँ जिन वाणी झुला रही है, चेतो चेतन. એમાં એક પંક્તિ બહુ સરસ આવે, मृत्यु पंखा डुला रही है. એ શું કીધું? મોતના નગાડા વાગે છે એવો એનો અર્થ છે. ચેતો ચેતન નિજ में आओ. જો ચેતીને દેખો તો પાસે જ છે, પોતે જ છે ને, પાસે તો છે જ, પોતે જ છે. અહીં 6 મહિનાનો અભ્યાસ કયો, તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. તેનું થવું તો અંતર મુહૂર્ત માત્રમાં જ છે, પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો 6 મહિનાથી અધિક નહીં લાગે. તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલ્દી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. એક બહુ માર્મિક વાત, કોલાહલ શબ્દ જે આમાં લીધો છે એ આત્મા અંગે, જીવ અંગે નાના પ્રકારની જે મનગણંત માન્યતાઓ, જે 8 માન્યતાઓ કે એ સિવાયની ખોટી ભ્રામક કલ્પનાઓ, એને માટે કોલાહલ શબ્દનો પ્રયોગ છે. તો આપણે જે કાંઈ માનતા હોય, ધન કમાવશો તો કામ આવશે, પૈસા ખૂબ કમાવશું તો ઘડપણમાં કામ આવશે, હા, 4-6 દીકરાઓ હશે તો બધા કામ આવશે, સગાવાલા હોય તો ઘડપણમાં કામ આવશે. ગુરુદેવશ્રી કોક શેઠિયાઓનો દાખલો આપતા કે જો બાયડી મરી જાય ને તો એ 60-65 વર્ષની ઉંમરમાં બીજી વખત પરણે. તો ગુરુદેવશ્રી કે ઘડપણમાં કોક તો એના વિષ્ઠા સાફ કરવામાં બધું જોઈએ ને, પથારી ઉપર બધું હોય તો એમ કરીને બીજી વાર, ત્રીજી વાર એ પરણે, ઠપકો આપે એમ ટૂંકમાં. એટલે આ બહુ અદ્ભુત પ્રેરણા આ શ્લોકમાં ગુરુદેવશ્રીએ આપ્યું છે. જો નિવૃત્ત સન શબ્દ હતો ને એમાં, નિવૃત્ત સન, હવે એનો અર્થ શું કરેલું છે? નિવૃત્ત થઈને એટલે શ્લોકમાં જુઓ, પશ્ય ષન્માસમેકમ હૃદય સરસી પુદ્ગલાદ ભિન્ન ધામ્ન પુંસઃ નનુ, બરાબર, અપરેણ કાર્ય કોલાહલેન શો લાભ. આ નકામો કોલાહલ કરવાથી શો લાભ. પહેલાં હું તમને નકામો કોલાહલ એના અંગે એક શબ્દનો અર્થ, એક પ્રયોગ કરું છું. નકામો એટલે અનર્થ, અપ્રયોજનભૂત. ગુરુદેવજી બોલ્યા હતા અપ્રયોજનભૂત નકામો એટલે વ્યર્થ. એને ચરણાન યોગના વ્રતોની ભાષામાં કહેવાય અનર્થ દંડ. શું કહેવાય એને? બોલો, મોટેથી બોલો બધાય. અનર્થ દંડ. દિગ્વ્રત, દેશવ્રત, અનર્થ દંડ, ત્યાગ વ્રત. શ્રાવકના 12 વ્રતોમાં 3 ગુણવ્રતો છે, એમાં એક ગુણવ્રત છે અનર્થ દંડ ત્યાગ વ્રત. દંડ એટલે પાપ, મનોદંડ, વચનદંડ, કાયદંડ. નિયમસારમાં આવે છે 3 પ્રકારના દંડ. તો એક તો એની વાત. નિવૃત્ત સન એટલે નિશ્ચળ, લીન થઈ. જો આ કેવી ગજબની વિદ્વત્તા શ્લોકોના જે અર્થ કરવામાં હિંમતભાઈએ ચોક્કસ ડિક્શનરીનો પ્રયોગ કરેલો છે. ચોક્કસ કહું, આંખ બંધ કરીને. કેમ કે કળશ ટીકામાં નિવૃત્ત સન એનો પણ અર્થઘટન આવું જ સરસ મજાનું એમાં કરેલું છે, બરાબર. એક સેકન્ડ, ક્યાં ગયું કળશ? હા, કળશ ટીકામાં. વાહ, ધન્યભાગી.
એ જ કળશ નીકળ્યો આમાં. એકાગ્ર રૂપ થતો થકો. વાહ, નિવૃત્ત સનનો અર્થ કર્યો છે એકાગ્ર રૂપ થતો થકો. હવે જો ઓલું કીધું ને કે નિશ્ચળ લીન થઈ, આમાં શું કર્યું છે? નિશ્ચળ લીન થઈ. એમાં કર્યું છે એકાગ્ર રૂપ થતો થકો. જો થતો થકો, એ થતો થકો છે ને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, ચાલુ વર્તમાન કાળ. દુકાન ચાલુ છે કે બંધ છે? તો જવાબ કેવા ખીજાઈને આપણે આપીએ, ચાલુ જ હોય ને, એ થતો થકો. હવે પૂછો, મોહ ચાલુ છે કે બંધ છે? એ થતો થકો. ભાવ ભ્રમણ ચાલુ છે કે બંધ છે? એ થતો થકો. નોકરી ચાલુ છે કે મૂકી દીધી? નહીં 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 નહીં, હજી રિટાયરમેન્ટને વાર છે. ઉંમર કેવડી? 70. તો એ હજી ચાલુ? અરે 70 ના ચાલુ શું, 90 96 થયા હોય તો એ હજી દે મારે. પેઢીની પ્રીતિ છૂટતી નથી. અને વળી પાછું બોલે શું? પ્રવૃત્તિ. અરે સત પ્રવૃત્તિ, ઓલી તો અસત પ્રવૃત્તિ. આજે બોલ્યા છે ગુરુદેવશ્રી, બહુ ઠપકા આપ્યા છે આજના પ્રવચનમાં. તો નિવૃત્ત જે શબ્દ છે એના થોડાક બીજા મેં શબ્દકોશોને આધારે કાઢ્યા છે. હું ઝડપથી બોલી જાઉં છું. નિર્જન, જો નિર્જન વન આવે ને, નિર્જન એકાંત, ઓલો અપૂર્વ અવસરમાં આવે છે ને, વિચરશું, એ તો ઠીક છે, પણ એકાકી વિચરશું વળી સ્મશાનમાં, એ આ નિવૃત્ત સન. એકાકી વિચરશું વળી સ્મશાનમાં, એમાં જે ભાવ છે એ આ નિવૃત્ત સન, થયો થકો, સન થયો થકો એમ. નિર્જન, એકાંત, ગુપ્ત. વાહ, આ અર્થ મને બહુ ગમ્યો. સ્વરૂપ ગુપ્ત, યા ગુપ્ત એટલે બંધ, એટલે પરથી પૂરેપૂરો હવે બધા આશ્રમના બારી બારણા બંધ, કોઈ પ્રવૃત્તિ નહીં, બંધ. રખા હુઆ, જો રખા હુઆ એટલે એ મુકાયેલો, સ્થપાયેલો, એના અર્થમાં લેવાનું. પછી એક શબ્દ છે નિશ્ચલ. નિશ્ચલ, ચલ એટલે ચલાયમાનપણું થવું, મન વચન કાય યોગની ચંચળતા એ ન થવું, તે શાંત. પછી એના માટે પ્રશાંત, પરમ શાંત, પરમ પ્રશાંત, આ બધા શબ્દો આપણે એમાં લઈ શકીએ. નિશ્ચિંત શબ્દ પણ એક આવે, અને સ્વરૂપ ગુપ્ત તો છે જ. તો આમાં નિવૃત્ત સન શબ્દ વાપર્યું છે, અને અમૃતચંદ્રાચાર્ય દેવે સ્વરૂપ ગુપ્ત શબ્દ પણ વાપર્યું છે છેલ્લા કળશમાં. તો નિવૃત્ત સન એટલે સ્વરૂપ ગુપ્ત થઈને. બેનશ્રીની ભાષામાં કહું તો દુનિયાથી મરી જાણો તો. એવો આ અદ્ભુત આજના વ્યાખ્યાનમાં માત્ર હું તમને શાસ્ત્રોના નામ લઈને બતાવું. શ્રીમદજીના સાહિત્યને તો ઘણું યાદ કર્યું ગુરુદેવશ્રીએ. સર્વજીવ ચે સિદ્ધસમ આત્મસિદ્ધિ, પણ સાધન સાધન સાધનના નામે જે અજ્ઞાન ચાલે છે એનું ખંડન કર્યું. ગાથા 44મી એ યાદ કરી સ્વયં ઉપલબ્ધિમાં. નિયમસાર, પરમ નિરપેક્ષ, નિયમસારની ત્રીજી ગાથા, એ પરમ નિરપેક્ષના અર્થમાં એને યાદ કર્યા. અને એના પછી વ્યવહારનો પક્ષ કેવો હોય, પુરુષાર્થની વાત કરતાં કરતાં દ્રવ્ય સંગ્રહ એની પણ વાત કરી. અને 5 સમવાયો અંગે બહુ અદ્ભુત ન્યાય આજે ગુરુદેવશ્રી સમજાવ્યા. પુરુષાર્થ જ્યાં હોય ત્યાં બીજા બધા સમવાયો મળે જ. નાટક સમયસારનું કાવ્ય પણ ગુરુદેવશ્રી યાદ કર્યા છે આજે. અને પછી 12મી ગાથાની ટીકા, એમાં જે ગાથા આવે છે વ્યવહાર અને નિશ્ચય બંનેને પ્રવર્તાવવાની વાત, પણ એના સંદર્ભમાં જે રહસ્ય છે એ મૂળ વાત આમાં આવી છે. જો આજનું વ્યાખ્યાન પહેલી નજરે જુઓ ને તો બહુ ગંભીર પ્રવચન છે, અઘરું પ્રવચન છે બહુ, અને બહુ રસાળે છે. ઉપયોગની બહુ એકાગ્રતાની આજે જરૂર પડે એવી હતી. તત્વાસ સૂત્રનો પણ આમાં દાખલો આપ્યો, શક્તિ વીર શક્તિનો પણ દાખલો આપેલો છે. બહુ જ ગંભીર અને જો તો વાળો ન્યાય સમજાવ્યા આજે. પ્રવચન સારનો છેલ્લો કળશ 17મી 18મી ગાથા, 17મી 18મી ગાથાની ટીકા વાંચી છે. અને પછી મોક્ષમાં પ્રકાશકનો આખો પ્રકરણ સંયમના સંદર્ભમાં.
અને શ્વેતાંબર મતમાં આહાર અંગેની જે માન્યતા એનું પણ બધું ખંડન આજે સરસ આવ્યું છે. અને ત્યારબાદ 50 નંબરની ગાથા, ફરીથી 17મી 18મી ગાથા, અને છેલ્લે ઉત્થાનિકા 45મી ગાથાની એની સાથે આજનો પ્રવચન પૂરો થયો. મારે આ પ્રકરણ વાંચીને બતાવવું હતું. ટાણેજોલા ઇન્દ્રભાઈ ઊભા થયા. હવે હું એને મોકલીશ. આ હું પ્રકરણ તમને વાંચી બતાવવા માગું છું. કાઢો બધાએ 301 નંબરનું પાનું, નીચે જુઓ, સાવ નીચે છેલ્લો ફકરો. સલવાણા રામજીભાઈ કહે, આમ નરમ માણસ હો, પણ સવારે 6 થી સાંજે 6, બોલો, બધી જ ક્રીમ પાવર જે હોય ને, શક્તિ શરીરમાં બધી જ નીચોવાઈ જાય એમાં. સવારે 6 થી સાંજે 6 એવો એનો માણસ એક ખાવા આવે બસ. આ તો 78ની વાત છે. અત્યારે 2026, હવે ખાવાય નહીં આવે, ખાય નહીં એમ કહો તોય ચાલે. ત્યારે તો ખાવા તો આવતા, હવે ખાવા નહીં આવે, ખાય નહીં. બાકી સાંજે 12 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી સાંજ હોય કે રાત હોય કે બીજો દિવસ ઉગે? હા હા, રામજીભાઈ કહે સાંગો સલવાણો. જો એ શું કહે છે, નિવૃત્તિ મળે નહીં. તમારા સાહેબને આ વાંચવા જેવું હતું આજનો? તમે કહેજો, આમ થોડુંક વંચાવજો એને. અહીં આ ધંધામાં સલવાણો ને સાંગો, છોકરાનું કરવું, બાયડીનું કરવું. બાયડીનું કરવું એમાં કાઉન્સમાં લખી લેવાનું, ભાયડાનું કરવું. ભાઈઓને થોડુંક લાગવું પડે, ભાઈઓને લાગવું તો પડે જ ને. બાયડીનું કરવું, ધંધો કરવો, આ કરવું. ક્યાં ગયા બાપભાઈ? જો બાપભાઈને હટપેટમાં લે. કોણ બાપભાઈ ખબર નહીં આપણને. રળવું, દુકાનમાં આમ કરવું ને આમ કરવું ને આમ કરવું. 24 કલાકમાં કલાક સાંભળવા વખત લેતો, 23 કલાક એકલા પાપમાં. હવે એના ફળ તરીકે તો ડોટ 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 કર્યું છે. એ વેબસાઇટ ઉપર કાઢીને ચેક કરજો. છડાલાની પહેલી ડાળ. હે સાધારણમાંથી પણ પશુ થવાના. આ શું કીધું ગુરુદેવશ્રીએ? અત્યારે તો મુમુક્ષુ બન્યા છો, અત્યારે તો મનુષ્ય ભાવમાં આવ્યા છો, પણ સાધારણમાંથી પણ પશુ થવાના. એમ કે માંસ દારૂ ન હોય એટલે મૂળ તો આકરું કામ ભારે હિંમતભાઈ. આ રળવું, આ કામ કરવું, આ આમ કરવું, આ આમ કરવું, પાપના ભાવ અશુભ. હવે એના ફળ તરીકે, પાપના ફળ તરીકે ઢોરની ગતિ મળે, પશુ થાય પશુ. મનુષ્યપણું ચાલ્યું જાય. સમજાય છે? ક્યારે એને પાછો આવો ભાવ થાય. બધું જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં.